કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે આપણે નાઈ લીધું છે અને હવે પહેલા છે ને આપણે શીરાવાનું બાકી છે તો શીરાવી લેવી પછી તૈયાર થઈ એટલે આજ આપણે લાવવાનું છે આપણું ભાઈબંધ છે એનું વ્યવહાર કરવો. તો જોવો ભાઈ આપણે છે ને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા ને હણોલ ગામે જવા નીકળ્યા ને આપણે વ્યવહારમાં ત્યાં આજે પાલટાણા નથી બેઠા ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે. જોવો તમે ભૂકા જ કાઢે વરસાદ કા એલા હવે આ વરસાદ રહે કે અત્યાર સુધી તૈયાર થઈને જા અને હવે પાછળ વરસાદે બાકી જીતે બોલાવી છે. હવે કારે બંધ થાય એનું કઈ નક્કી ન પલળતા પલળતા જવાનું થતું નથી કા ડોબુભાઈ. હા તો ડોબુભાઈ વરસાદ ખાલી ઘડે કેવો ચા પાણી કાઢી નાખ્યા ને. આ તો હવે ભાઈબંધને ફોન કરે છે વરસાદ રહ્યો છે તો નીકળો ફટાફટ. ઉપાડ્યો ફોન જ ન ઉપાડતા જેવો તે વરસાદ શરૂ થયો ત્યાં ઊભા રહી ગયા ઘડીકમાં પલ્લી ગયો. લે જોવું તે પડે ને અંદર રૂપિકા નખાય વાગે બેન કરવો પડે ત્યાં તો ઢોળાતું હોય તો નકર અધવશ્ય રહી. હા ભણા એક તો માઇન્ડ નખાયું હોય તે મે ધબકારા નો વધી દેતા હે હા સુરકન દુકાને થી 100 રૂપિયાનો મામા જઈને રાજા કાકા સવાર દીથા હું તૈયારી કરતો હતો. હા તો તૈયાર થાન વિડિયો ઉતારવાનો. હા કાતું ઈ લઈ દાદા બે દાઢા થાવ બે દાઢા પછી હાલ બોલવાનો પછી એ જાત લઈ લે મારે હાલે પેલા ચોખા દેખો બ્લોગ બનાવે છે ખબર ને બ્લોગ જો તાર જીગરી એમ કે જો પેસ્યો કયો અરે આ આયા ઠીક આ બાટીઓ બેઠી સૌથી છેલ્લે હવે તાર જીગરી ભાઈબંધ એટલે ઇન્સ્ટાગ્રામ લો છે પણ નેટ ના હાલતું એને. આપણે વ્યવહારમાંથી પાછા વયા છે પાલીતાણા ને મેદાનમાં આવી ગયા છે બધા મેચ રમવા હાટુ ભાઈબંધ. હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને વાળું પાણી કરીને આપણે કપડાં બદલાવી લીધા છે. હવે અત્યારે તો છે ને ભાઈ બહુ મોડું થઈ ગયું છે અને વ્લોગ એડિટ કરવાનો ટાઈમ થોડોક જ છે એટલે આજનો વ્લોગ હવે અહીંયા અટકાવી દેવી. તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાકી જય સિયારામ અને બાપા સીતારામ.